માં એક શબ્દ જ કંઈક અનોખો શબ્દ છે. મા તરફ જોવાનો બાળકનો અલગ અલગ ઉંમરમાં કેવો બદલાવ હોય છે, ચાલો જાણીએ. બાળક જ્યારે નાનું હોય ને ત્યારે એની આંખો સતત મમ્મીને શોધતી હોય છે, સિવાય કે એ થોડું ઘણું રમતમાં મશગુલ થઈ જાય તો ફરી પાછું એને કંઈક યાદ આવે અને એની આંખો માને શોધે. મારી મમ્મી જોઈએ, મારી મમ્મી ક્યાં ગઈ હશે, વગેરે વગેરે. 5-1 વર્ષનું થાય બાળક એટલે થોડું સમજતું થાય. એને તમે બાલ મંદિરની અંદર મૂકવા ગયા હોય એટલે એની મમ્મી ગઈ હોય એટલે પહેલાં તો એને માથી વિખૂટું પડવું ગમે નહીં. પછી માં એને મૂકીને જાય, અરે મમ્મી તું ક્યાં જાય છે? પણ ઘણા દિવસ પછી એ હેબિચ્યુએટેડ થઈ જાય એટલે મમ્મી હું સ્કૂલમાં જાઉં છું, મને તારી સ્કૂલમાં બહુ યાદ આવે છે. ફરી પાછો થોડોક મોટો થઈ જાય, 2, 3, 4 ધોરણમાં આવે એટલે થોડું એને બોલતા આવડી ગયું હોય સરસ એટલે મમ્મા આઈ લવ યુ, મને આજે ટિફિનમાં શું આપશો? અરે જવા દો ને, આજે તો સ્કૂલમાં બહુ હોમવર્ક આપ્યું છે. ફરી પાછો થોડોક મોટો થઈ જાય, 12-1 વર્ષનો થાય એટલે બાળક એ પૂછે, પપ્પા મમ્મી ક્યાં ગઈ? મમ્મી નથી દેખાતી. એ ના દેખાય તો મને મજા નથી આવતી. ફરી પાછો બાળક થોડો મોટો થાય છે, 14-1 વર્ષનો થાય. મમ્મી બાજુમાં બેસને, મારે તારી જોડે ઘણી બધી વાતો કરવી છે. ફરી પાછો થોડોક મોટો થાય, 18-1 વર્ષનો થાય એટલે કે મમ્મી તું તો સમજ ને, પપ્પાને કહે ને મને પાર્ટીમાં જવાની પરમિશન આપે, રજા આપે. પછી 22 વર્ષની ઉંમર થાય એટલે દીકરો પોતાની જાતને બહુ હોશિયાર સમજવા માંડે, દીકરો હોય કે દીકરી, અને કહે મમ્મી શું કહે છે આ બધું? તું આખી દુનિયા બદલાઈ ગઈ છે, તને કંઈ સમજ નથી પડતી, તું કંઈ સમજતી નથી. પછી ફરી પાછા 2-3 વર્ષ જાય, 25 વર્ષનો થાય. મમ્મી જ્યારે જોઈએ ત્યારે તું કંઈક ને કંઈક મને શીખવાડતી રહે છે. હવે કંઈ નાનો કીકલો છું તો મને આમ વારે વારે ટોકે છે. પછી પાછા 2-3 વર્ષ થાય એટલે ભાઈની કે બહેનની લગ્ન થઈ ગયા હોય, મમ્મી એ મારી પત્ની છે, સમજી લે એને અને એડજસ્ટ કરી લે. એને સમજાવવા કરતાં તું તારી માનસિકતા બદલી નાખને. 30-1 વર્ષ થાય એટલે મમ્મી પણ એને પોતાના બાળકને બહુ ઓછું કહે, પણ પેલી આદત પડી ગયેલી કંઈક ને કંઈક કહેવાની એટલે જાય નહીં. એટલે વળી પાછું બાળક એને છોકરો એને કહે તું આ બાબતમાં ખટખટ ના કરીશ. અને પછી માએ બહુ ના બોલે કંઈ અને છોકરોએ કંઈ ના પૂછે એટલે એક અજીબ પ્રકારનું એમાં બંધન કો મર્યાદા કો આવી જાય અને ખબર ના પડે કે માં ક્યારે 60ની થઈ ગઈ, બૂઢી થઈ ગઈ. એ સમજાય જ નહીં, કારણ કે દીકરો કે દીકરી એના પોતાના ફેમિલીમાં બહુ બિઝી થઈ જાય. અને પછી એક દિવસ અચાનક માં તું ચૂપ કેમ છે? કંઈક બોલ ને. પરંતુ એ વાત કંઈ જ બોલતી નથી, કારણ કે માં કાયમની શાંત થઈ ગઈ હોય છે. બિચારી માવડી માં 2 વર્ષથી 50 વર્ષ સુધી પોતાના દીકરામાં આવતા બદલાવને માં સમજી નથી શકતી, કારણ કે તે તેના માટે તો હજી એ નાનો દીકરો જ હોય છે. એ તો બિચારી છેલ્લે સુધી પોતાના દીકરાની નાની નાની બીમારીઓમાં એવી જ રીતે તડપે છે જ્યારે દીકરો નાનો હતો ને તડપતી હતી. અને દીકરો માના ગયા પછી દીકરાને સમજાય છે કે તેણે કેટલું મોટો ખજાનો ગુમાવી દીધો છે, પરંતુ હવે રડીને કંઈ પણ ઉપયોગ થતો નથી અને રડ્યા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી હોતો.
ઉંમર પ્રમાણે બળબડ કરનારા મા બાપને સમજી લેતા જો આવડે તો પ્રયત્ન કરજો. આટલું આવડી ગયું ને તોય તે તમે તમારી જાતને સુશિક્ષિત સમજી શકશો. બાકી તમારા ભણતરની ડિગ્રીઓના ઢગલાનો કોઈ મતલબ નથી. તમારા વડીલોને મા બાપને જીવની જેમ જપો, તેમની સેવા કરો. સેવા કરવાનું ના ફાવે તો ફક્ત એમને આદર સત્કાર આપો, માન આપો, એટલું પણ ચાલશે. એવો તમને અંતરથી ખૂબ ખૂબ આશીર્વાદ આપશે. તમારા નજીકના લોકોને આ પોસ્ટ જરૂર મોકલજો. કદાચ કોઈ મોટી ઉંમરની કોઈ વ્યક્તિને પોતાના ભૂલાઈ ગયેલા મા બાપને માન સન્માન આપવા તમારે લીધે પ્રેરણા પણ મળી શકે. આજની આ ઝાક જમાડવાળી જિંદગીમાં મોટા બંગલામાં કે પાર્ટીઓમાં કે ક્લબોમાં એટલી ખુશી નથી મળતી જેટલી ખુશી માના મોઢા પર આનંદ આપવાથી અને માના ખોળામાં માથું રાખવાથી મળે છે. સાચે જ મા એટલે મા, મા એટલે મા.